કલી કાલેર ધર્મ હરિનામ સંકીર્તન મંદિરમાં તો કીર્તન થાય છે, બટ સ્વામી પ્રભુપાદે આ કીર્તન ઘરે ઘરે પહોંચાડ્યું. તો ચલો મારી સાથે કીર્તનમાં. આપણા ડ્રાઈવર અજયભાઈ તૈયાર, અને એમણે પૂછ્યું કે પ્રભુજી આજે તો વહેલા છોડી દેશો ને? મેં કીધું પહેલાં પહોંચી તો જઈએ પછી છોડીશ. આજે નીતિન પ્રભુના ઘરે તેમના સન મૃગેનના લગ્ન જીવન શરૂ થતાં પહેલાં સંકીર્તન અને અભિષેકમનું આયોજન કર્યું છે. મૃગેન અને બાકી બધા કૃષ્ણાશ્રય પ્રભુજન અને માતાજી જોરશોરથી તૈયારીઓ કરે છે. ફ્લાવર્સ, ફ્રૂટ્સ અને પંચામૃતથી ભગવાનનું અભિષેકમ થશે. બધી જ વસ્તુઓ વ્યવસ્થા થઈ ગઈ અને આ જગ્યાએ ભગવાન જલ્દી આવશે, અભિષેકમ લેશે અને બધાને કૃપા આપશે. આપણા મંદિરના સૌથી સર્વશ્રેષ્ઠ મૃદંગા પ્લેયર અમિત પ્રભુ તૈયાર છે. બધું જ એમણે જોઈ લીધું, સાઉન્ડ ચેક કરી લીધું એન્ડ વી આર રેડી. ભગવાન આવી ગયા. ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને કીર્તન સાથે ભગવાન આવી રહ્યા છે અને શંખનાદ થઈ ગયો છે અને ખૂબ જ જલ્દી દર્શન કરીને આપણે બધા અભિષેકમનો લાભ લઈશું. ખૂબ જ સુંદર મજાનું આ સ્ટેજ સેટઅપ તમે જોઈ શકો છો કે બધાની ભક્તિ વધારવામાં આપણને મદદ કરી રહ્યા છે અને ભગવાન એકદમ કૃપા બતાવી રહ્યા છે. પંચામૃતના અભિષેકમની સાથે અને ખૂબ જ સુંદર સંકીર્તનની સાથે આ પ્રોગ્રામ શરૂ થઈ ગયો. બધા જ ભક્ત લોકો એકદમ દર્શનમાં એવા વિલુપ્ત થઈ ગયા કે અલગ અલગ પુષ્પ અને અલગ અલગ ફ્રૂટ્સનો અભિષેકમ ત્યાં થયો અને ફાઇનલી ભગવાન નિતાઈ ગૌરંગા ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ અને બધા જ ભક્ત લોકો એકદમ આનંદમાં હતા ભગવાનને આટલા સુંદર જોઈને. અભિષેકમ સમાપ્ત થયા બાદ હવે વારો આવી ગયો હતો ભાગવતમ સાંભળવાનો. મને લાભ મળ્યો કે ભક્તોની વચ્ચે હું કંઈક ભાગવતમ સંભળાવી શકું અને શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતામાંથી અલગ અલગ પર્વ પ્રભુપાદે જે કીધા છે તે મેં સંભળાવ્યા અને બધાને બહુ સારું લાગ્યું. અને આના પછી દામોદર અષ્ટકમનો સમય આવી ગયો. સાંજની છેલ્લી આરતી આ કાર્તિક માસમાં જે સર્વશ્રેષ્ઠ જે ભગવાન દામોદરની લીલા થઈ એનું આયોજન નીતિન પ્રભુ એમના ઘરે કર્યું હતું અને બધા જ લોકોને દીવા આપ્યા અને બધા જ લોકોએ ઘીના દીવા દામોદરને, નિતાઈ ગૌરંગને અને પ્રભુપાદને અર્પણ કર્યા. અને છેલ્લી આરતી પછી તમને તો ખ્યાલ હશે, મહાપ્રસાદમ કી જય. ગરમ ગરમ રોટલીઓ ભગવાન માટે તૈયાર છે, ભોગ લાગી ગયું અને તમારી માટે આ પંચરત્ન હલવો, સરસ મજાનો ગરમ ગરમ હલવો ખાઓ અને રાધા કૃષ્ણના ગુણ ગાઓ. અરે બસ બસ, ક્યાં સુધી આવશો ભાઈ? આ આશ્રમ એરિયા અહીંયાથી એન્ટ્રી રિસ્ટ્રિક્ટેડ. હવે હું જઉં છું, અહીંયાથી આગળ ના આવતા. ફટાફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો. 10,000 સબસ્ક્રાઈબર યાદ છે ને તમને? અગર થઈ ગયું તો આની આગળ બી શું થાય છે અમારા આશ્રમમાં પછી બતાવીશ. ચલો આવજો. હરે કૃષ્ણ.